તો વાત કરીએ જામખંભાળિયાની તો જામખંભાળિયામાં હડતાળનું ફૂંકાયું રણશીંગું કે જ્યાં પીજીવીસીએલ ડિવિઝનના કોન્ટ્રાક્ટરોએ હડતાળ પાડી ત્યારે વીજ રિપેરિંગ કામગીરીના જે ભાવ વધારાની માંગ સાથે હડતાળ પાડવામાં આવી। માંગ સાથે છેલ્લા 4 દિવસથી હડતાળ ઉપર ઉતર્યા કોન્ટ્રાક્ટર ત્યારે અન્ય કંપનીઓ કરતા ભાવ ઓછો મળતા કામગીરી ઠપ કરવામાં આવી। ચારેય કંપનીઓના કોન્ટ્રાક્ટના ભાવ સરખા કરવાની માંગ કરાઈ। ભેગા થયા છે આજે હડતાલમાં ચોથો દિવસ છે। અમારી મુખ્ય માંગણી છે કે પીજીવીસીએલ એમ 4 કંપની છે એનો એક સરખો ભાવ હોવો જોઈએ। એનું સુંદર આજે હડતાલનો અમારે ચોથો દિવસ છે, હજી કઈ નિરાકરણ આવેલ નથી। આજ કાલે વાહનને ખાલી આ પડેલ છે એટલે વાહન અમે ચાલુ કરેલ છે અને ભવિષ્યમાં 1-2 દિવસમાં આ પતી જેવી આશા છે। ચારે કંપનીનો સરખો ભાવ હોય તો સૌને સરખો ન્યાય મળે એ અમારી લડત છે મુખ્ય। વાહનના ભાવ વધારે ઓછા છે, લાઇન કામના ભાવ વધારે ઓછા છે, એમ જેટકો છે પીજીવીસીએલ ડીજીવીસીએલ એ બધી કંપની ભાવ વધી ગયો, ખાલી ફક્ત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલમાં જ ભાવ વધારો આપેલ ના હોય એનું સુંદર આખા સૌરાષ્ટ્રમાં અમને હડતાલ હતી। એમાં છેલ્લા 4 દિવસથી આપણે જોડાયેલા છીએ અને સંપૂર્ણ કામ બંધ